છોટાઉદેપુર કોસિન્દ્રા ખાતેની શાળાએથી છૂટી ઘરે ખાનગી વાહનમાં જતા વિદ્યાર્થીનીઓ છેડતીનો ભોગ બની હતી, જેમાં બસની સુવિધાના અભાવે ઘટના બની હોવાનું પંથકના લોકોએ આરોપ લગાવ્યો હતો। જેમાં ખાનગી પિકઅપમાં બેસી જતી વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરાતા વિદ્યાર્થીનીઓ ચાલુ ગાડીમાંથી કૂદી પડી હતી। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓના ખબર અંતર પૂછવા ગયેલ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે 2-3 દિવસમાં બસની સુવિધાની ખાતરી આપવાની કહી હતી, જે લઈને નસવાડી બોડેલી રૂટ ઉપર શાળાના સમયે ખાસ વિદ્યાર્થીઓ માટે બસનો નવો રૂટ શરૂ કરાયો હતો। એસટી બસ સવારે 9 કલાકે નસવાડી ડેપોમાંથી ઉપડશે અને સાંજે 5 કલાકે કોસિન્દ્રાથી નસવાડી આવવા ઉપડશે, જેથી શાળાએ જવા આવવા બસ શરૂ કરાતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ ફેલાયો હતો। આમ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે પોતાની નૈતિક જવાબદારી નિભાવી હતી। બીજી તારીખના રોજ જે કોસિન્દ્રા શાળામાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે અને શાળા સમય પછી છૂટ્યા પછી જે પ્રાઇવેટ વાહનમાં વિદ્યાર્થીનીઓ જ્યારે ઘરે પરત ફરતા હતા ત્યારે બાળકીઓ સાથે જે અઘટિત ઘટના બની હતી એનાથી અમને ખૂબ દુઃખ છે। જ્યારે દીકરીઓની અને ગામ લોકોની જ્યારે અમે મુલાકાત લીધી, વાલીઓની જ્યારે મુલાકાત લીધી, ત્યારે એમનો એક જ પ્રશ્ન હતો કે સુવિધાના અભાવે આજે આ ઘટના બની છે। બસ શરૂ કરાવવા માટે જ્યારે હું એમને બાંહેધરી આપી હતી કે હું 2 કે 3 જ દિવસની અંદર તમને આ બસ ગામની અંદર બસ શરૂ કરાવી દઈશ અને દીકરાઓને શિક્ષણથી વંચિત ન રહે એ માટે આ સુવિધા અમે 3 જ દિવસની અંદર ગઈકાલ સાંજથી આ બસની શરૂઆત થઈ ગઈ છે અને સવારે આજે 9 વાગે નસવાડી ડેપોમાંથી નસવાડી બોડેલી બસ ઉપડશે અને બાળકોને લઈને સાંજે 5 વાગે નસવાડી બોડેલી બસ કોસિન્દ્રા મુકામે 5 વાગ્યાથી ઉપડી અને બાળકો એ જ બસમાં ઘરે આવશે।